આશાબેન પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જ્યારથી જોડાયા છે, સવાલો થમી નથી રહ્યા। ન માત્ર ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા, બલકે સવાલ ઉઠ્યા કે સોદો થયો છે। એવામાં રવિવારે વડનગરમાં સીએમ રૂપાણીની સભામાં પોતાના પક્ષ પલટાને યોગ્ય ઠેરવવા માટે આશાબેન પટેલે કહ્યું, મેં સોદો કર્યો છે, પરંતુ ઊંઝામાં વિકાસના કામો કરવા માટે। मुख्यमंत्री साहेब उपस्थित है त्यारे मैं मुख्यमंत्री साहेब અને ડેપ્યુટી સીએમ સાહેબ અને પ્રમુખશ્રીની હાજરીમાં મેં 5 વર્ષના વિકાસના કામનો સોદો કર્યો છે। મેં કહ્યું મને 1 વર્ષની અંદર આપી દો અને માનનીય સાહેબશ્રીઓએ અને સંગઠનના માણસોએ એ 5 વર્ષના કામ મને 1 વર્ષની અંદર આપી પણ દીધા છે। મારે કહેવું છે આજે મેં બીજો સોદો કર્યો હતો કે બધું સાચું અને સારું આ મત વિસ્તારમાં થવું જોઈએ। આશાબેન પટેલ કે એવું નહીં પણ સાચું ને સારું થવું જોઈએ અને એ થઈ રહ્યું